યશસ્વી કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલ સાહેબ, ટેક્સટાઇલ મંત્રાલય ભારત સરકારના જોઈન્ટ સેક્રેટરી શ્રી રાજીવ સક્સેનાજી, નવસારીના સમાહર્તા અને સ્ત્રી સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ એવા માનનીય કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગરે મેડમ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતા મેડમ, સસ્મિરાના પ્રમુખ શ્રી મિહિર મહેતા સાહેબ, સંશોધન નિયામક શ્રી અને અનુસ્નાતક શાખાના વિદ્યા અધ્યક્ષ શ્રી તિમુર આર અહેલાવત સાહેબ, માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી હેમંત આર શર્મા સાહેબ અને ઉપસ્થિત સર્વેનું ભાવભીનું સ્વાગત છે. હું કાર્યક્રમને અનેરી ઊંચાઈ બક્ષવા માટે અને ઉપસ્થિત સર્વેનું ચૂંટેલા શબ્દોથી સ્વાગત કરવા માટે અમારી કૃષિ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર ઝેડપી પટેલ સાહેબને સ્વાગત પ્રવચન માટે વિનંતી કરું છું. આ ભવ્ય કૃષિ મેળા 2024ના આયોજનમાં સ્વાગત પ્રવચન માટે કુલપતિ શ્રી. નમસ્કાર. આજના સમારોહના અધ્યક્ષ માનનીય કેબિનેટ મંત્રી શ્રી જલશક્તિ મંત્રાલય ભારત સરકાર શ્રી CR પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી કૃષિ પશુપાલન મત્સ્યોદ્યોગ ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ગુજરાત સરકાર શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સાહેબ, જોઈન્ટ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ ભારત સરકાર શ્રી રાજીવ સક્સેનાજી, માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા સમાહર્તા ક્ષિપ્રા અગ્રે મેડમ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા મેડમ, સસ્મિરાના પ્રમુખ મિહિર મહેતાજી, સંશોધન નિયામક તિમુર અહલાવત, મેગા કૃષિ મેળામાં પ્રદર્શન ધરાવતી વિવિધ સંસ્થાઓ, વિવિધ સહકારી મંડળીઓ, સુગર ફેક્ટરી, ખેડૂત મંડળીના પદાધિકારીઓ, યુનિવર્સિટી અધિકારીઓ અને કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો, દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી પધારેલા પ્રિય ખેડૂતો, પ્રેસ અને મીડિયાના પ્રતિનિધિઓ, સજ્જનો અને સન્નારીઓ, ખેડૂતો અને રાષ્ટ્રને ગૌરવ આપવા માટે તમામ ક્ષેત્રોમાં સતત નોંધપાત્ર કામગીરી કરતી 5 સ્ટાર રેટિંગથી સન્માનિત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતાં અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ માનનીય શ્રી કેબિનેટ મંત્રી જલશક્તિ મંત્રાલય ભારત સરકાર અને નવસારી લોકસભા મત વિસ્તારના લોકપ્રિય સાંસદ અને ખરા અર્થમાં લોકપ્રતિનિધિ આપણા સૌના લોકલાડીલા શ્રી CR પાટીલ સાહેબનું હૃદયની ઉર્મિઓથી વંદનસહ સ્વાગત કરતાં અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ શુભ અવસર પર આપની ઉપસ્થિતિ અમારા સૌ માટે ઉત્સાહવર્ધક અને માર્ગદર્શક બની રહેશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબનું આજના આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપની પ્રેરણાત્મક હાજરી ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રના વિકાસ અને એ માટે આપણી રાજ્ય સરકારનું સતત સમર્થન અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. આપના પ્રેરણાદાયી માર્ગદર્શન થકી અમારી યુનિવર્સિટી તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહી છે. ગુજરાત વિધાનસભાના માનનીય નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ સાહેબનું કૃષિ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં હાર્દિક સ્વાગત કરું છું. श्री राजीव सक्सेना जी जॉइंट सेक्रेटरी मिनिस्ट्री ऑफ टेक्सटाइल भारत सरकार का भी मैं तहे दिल से इस मेगा कृषि मेला में हार्दिक स्वागत करता हूँ. माननीय जिला पंचायत प्रमुख श्री परेशभाई देसाई નું પણ આ સમારોહમાં હાર્દિક સ્વાગત કરું છું. માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, માનનીય ધારાસભ્ય શ્રી સૌનું કૃષિ મેળાના ઉદ્ઘાટક સમારોહમાં હાર્દિક સ્વાગત કરું છું. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે મેડમ તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા મેડમનું કૃષિ મેળા ઉદ્ઘાટન સમારોહમાં હાર્દક સ્વાગત કરું છું. આ 3 દિવસીય કૃષિ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં હું અમારા ભાગીદાર સસ્મિરાના પ્રમુખ શ્રી મિહિર મહેતાનું પણ સ્વાગત કરું છું. કૃષિ મેળામાં પધારેલ વિવિધ સ્ટોલ ધારકો, દક્ષિણ ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓના માનનીય પદાધિકારીઓનું પણ આદરપૂર્વક સ્વાગત કરું છું. તેમજ કૃષિ મેળામાં ભાગ લેવા પધારેલા મારા વાલા ખેડૂત મિત્રોનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. માન્ય સાહેબશ્રી અને પ્રિય ખેડૂત મિત્રો, ચાલુ સપ્તાહે યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાના બહુમૂલ્ય બહુમાન જળશક્તિ મંત્રાલય નવી દિલ્હી પુરસ્કૃત જલપ્રહરી એવોર્ડ જળસંચયના ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ અને આસામ સરકારના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ AEMS ZP એપ્લિકેશનના વિકાસ માટે પ્રાપ્ત થયા છે.
જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. હું અમારા ખેડૂતોને વિનંતી કરું છું કે તેઓ તેમના બાળકોને કૃષિ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરે, જેથી તેઓ કૃષિ ક્ષેત્રની વાસ્તવિકતા સમજી શકે અને તેમાં સકારાત્મક ફેરફાર લાવી દેશને કૃષિ ક્રાંતિમાં પોતાનું યોગદાન આપી શકે. આ તબક્કે હું આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, માનનીય કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકારનો ખાસ આભારી છું કે જેઓએ અંગત રસ લઈ યુનિવર્સિટીની નજીક વેડછા ગામ ખાતે એક નવું સંશોધન કેન્દ્ર શરૂ કરવા માટે 9 હેક્ટર જમીન ફાળવી આપવામાં બહુમૂલ્ય સહકાર આપી ખેડૂત આરામ માટે એક નવી ક્ષિતિજ ઉજાગર કરવામાં સિંહફાળો આપ્યો છે. હું ખેડૂત મિત્રોને ખેતીને લગતા કોઈ પણ કાર્ય માટે અમારા કોઈ પણ કેન્દ્રનો નિસંકોચ પડે સંપર્ક કરી માર્ગદર્શન લેવા અનુરોધ કરું છું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી હર હંમેશ ખેડૂતો અને ગ્રામીણ ભારતના વિકાસ માટે સંકલ્પબદ્ધ રહ્યા છે. જ્યારે માનનીય નરેન્દ્ર મોદીજી ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ચોમેરથી સહકાર અને માર્ગદર્શન આપી કૃષિ વિકાસને અનેરો વેગ આપ્યો છે. આપણા રાજ્યના ખેડૂતો અને વૈજ્ઞાનિકોએ પણ એમાં અદ્ભુત કામ કર્યું છે. હવે જ્યારે તેમણે વિકસિત ભારત 2047નું સ્વપ્ન જોયું છે ત્યારે ચાલો આપણે તેમની સાથે પૂરા જોશ અને ઉત્સાહથી જોડાઈએ અને એમના સપનાને સાકાર કરવામાં યશભાગી બનીએ. હું મારા તમામ ખેડૂત મિત્રોને સમય ફાળવી કૃષિ મેળાની મુલાકાત લેવા વિનંતી કરું છું, જેથી તેઓ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રની નવી તકનીક અને આયામો વિશે વિચારી અમલી બનાવી શકે. મેગા કૃષિ મેળામાં હું ફરી એકવાર અમારા તમામ આદરણીય મહેમાનો, મુલાકાતીઓ અને ખેડૂતોનું સ્વાગત કરું છું અને આપનો કિંમતી સમય ફાળવી અમને પ્રોત્સાહિત કરવા બદલ આભાર વ્યક્ત કરું છું. માનનીય શ્રી CR પાટીલ સાહેબ અને ગુજરાત સરકારે મારામાં વિશ્વાસ મૂકી આ યુનિવર્સિટીની સેવા કરવાની બહુમૂલ્ય તક આપી, જેને મેં આપના આશીર્વાદ અને માર્ગદર્શન થકી સમગ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ સંગાથે પરિપૂર્ણ કરવાનો સંનિષ્ઠ અને પ્રમાણિક પ્રયાસ કર્યો છે, જે બદલ સાહેબ આપનો હું હૃદયથી આભારી રહીશ. આ તબક્કે અમો ઉજ્જવળ કૃષિ વિકાસ અને ટકાઉ ભવિષ્ય તરફ કદમગુજ કરી આપના સપનો સાકાર કરવા અહર્નિશ પ્રયત્નશીલ રહીશું એવી ભદ્ર ભાવના વ્યક્ત કરી ફરી એકવાર સૌનો હૃદયપૂર્વક આવકાર કરી વિરમું છું. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણે જેમને સાંભળવા માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તેવા સમારંભના અધ્યક્ષ અને ઉદ્ઘાટક એવા ભારત સરકારના ગુજરાત સરકારના કર્મઠ કૃષિ મંત્રી એવા આપણા રાઘવજીભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાઘવજીભાઈ પટેલ સાહેબને પ્રેરણાદાયી ઉદ્બોધન માટે નમ્ર વિનંતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને આ વિસ્તારના લોકલાડીલા સાંસદ મુરબ્બી શ્રી CR પાટીલ સાહેબ, સરકારના મુખ્ય દંડક નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, આ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઝીણાભાઈ પટેલ, જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખભાઈ શ્રી પંકજ મહેશભાઈ પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, રાજીવ સક્સેનાજી જોઈન્ટ સેક્રેટરી ટેક્સટાઇલ મંત્રાલય ભારત સરકાર, કલેક્ટર શ્રી નવસારી, DDO શ્રી નવસારી, મિહિરભાઈ મહેતા પ્રમુખથી સસ્મીરા, TR હલ્લાવત સંશોધન નિયામક શ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી, ઉપસ્થિત રહેલા સૌ ખેડૂત ભાઈ બહેનો, યુનિવર્સિટીના પ્રોફેસરશ્રીઓ, કૃષિ નિષ્ણાતો, વૈજ્ઞાનિકશ્રીઓ, સૌ ભાઈ અને બહેનો, સૌને મારા નમસ્કાર. દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એણે કૃષિ ક્ષેત્રનો રાજ્યમાં વધુ વધુ વિકાસ થાય એના માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકેલ અને જેની પરંપરા આજ સુધી ચાલુ છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે
રાજ્યમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સૌ પ્રથમ તો કૃષિ મહોત્સવ કૃષિ મેળાનું આયોજન કરાયું, જેના પરિણામે ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિકો અરસપરસ વિચાર ગોષ્ઠી કરી શકે, ખેડૂતો જુદી જુદી સંશોધનો, અદ્યતન બિયારણો, યાંત્રિક સાધનો વિશે માર્ગદર્શન મેળવી અને ખેતીમાં કેમ વધુ ઉત્પાદન લઈ શકાય એ દ્રષ્ટિથી કાર્યવાહી કરે એવા શુભ હેતુસર સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવ અને કૃષિ મેળાઓનું જે આયોજન થયું એના પરિણામે રાજ્યનો કૃષિ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થયો અને આ વિકાસમાં કૃષિ યુનિવર્સિટીઓનો પણ ખૂબ મોટો ફાળો છે. નવા યાંત્રિક સાધનો, નવા બિયારણો થકી વધુ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન અને વધુ ઉત્પાદન થાય એના માટે કૃષિ યુનિવર્સિટીઓએ ઘણા સંશોધનો કર્યા અને એના પરિણામે આજે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે અને એનો જો મુખ્ય ફાળો કોઈને જાતો હોય તો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે. ભાઈઓ બહેનો, રાજ્ય સરકાર પણ નરેન્દ્રભાઈના પગલે પગલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યના ખેડૂતોને અનેકવિધ રીતે ખેતી કામમાં મદદરૂપ થઈ શકે, ખેડૂતો વધુ ઉત્પાદન લઈ શકે એના માટે જુદી જુદી યોજનાના મારફત મદદરૂપ થઈ રહી છે. આપ બધા જાણો છો એમ જ્યારે જ્યારે રાજ્યમાં કુદરતી આફતો આવે, ખેતીના પાકને નુકસાન થાય, અતિવૃષ્ટિ હોય કે દુષ્કાળ હોય, આવા સમયે ખેડૂતોને પૂરતી રીતે મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર પૂરતા સહાયના પગલાં લે છે. ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં જે અતિવૃષ્ટિ થઈ અને ખેડૂતોના ખેતીના પાકને નુકસાન થયું એના માટે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યના 7 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 1349 કરોડ રૂપિયાની સહાય ચૂકવી છે અને ઓક્ટોબર માસમાં પણ અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું, ખાસ કરીને આ વિસ્તારમાં ડાંગરના પાકને, એના માટેની સહાયની પણ ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ થવાની છે. ભાઈઓ બહેનો, ખેડૂતોને ઓછા દરે ખેતી માટે વીજળી મળી રહે એના માટે રાજ્ય સરકાર દર વર્ષે લગભગ રૂપિયા 12,000 કરોડ જેટલી ખેડૂતોને વીજ બિલમાં રાહત મળી રહે એટલા માટે સહાય આપે છે. ખેડૂતોને તાત્કાલિક વીજ કનેક્શનો મળી રહે એના માટે પણ સરકાર કટિબદ્ધ છે. પહેલાં 10-15 વર્ષે જ્યારે ખેતીવાડી માટેના વીજ કનેક્શનો મળતા, હાલમાં 3 મહિનામાં પણ ખેડૂત અરજી કરે એટલે તરત જ વીજ કનેક્શનો મળી રહે એવી જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. ખેડૂતોને દિવસે વીજળી ખેતીકામ માટે મળી રહે એના માટે પણ સરકારે નિર્ણય કર્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે. ખેતીકામ માટે જ્યારે ખેડૂતોને વધુ વીજળીની જરૂર પડે એના માટે પણ રાજ્ય સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે છે. અત્યારે રવિ સિઝનમાં ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી આપવાનું રાજ્ય સરકારે શરૂ કર્યું છે. સરકાર ખેડૂતોને તમામ પ્રકારની સહાય આપી અને રાજ્યનો ખેડૂત સમૃદ્ધ થાય, રાજ્યનો ખેડૂત ઉત્પાદન વધારે, ગુણવત્તાવાળું ઉત્પાદન વધે એના માટે પૂરતા પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે અને અત્યારે નામદાર રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો કન્સેપ્ટ જે રાજ્ય સ્વીકાર્યો છે એના માટે ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી થઈ રહી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના પરિણામે ખેતીની જમીન બંજર વધતી જાય છે, જમીનમાં રહેલું કુદરતી કાર્બન નાશ પામતું જાય છે. એવા સંજોગોમાં રાસાયણ ખાતર મુક્ત ખેતી અને જંતુનાશક દવા મુક્ત ખેતી તરફ રાજ્યના ખેડૂતો આગળ વધે એના માટે પણ સરકાર પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરી રહી છે અને કાર્યવાહી પણ કરી રહી છે. યુનિવર્સિટીનો એના માટે સંશોધનો પણ મોટા પ્રમાણમાં ચાલુ છે અને મને આશા અને વિશ્વાસ છે કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એના માટે ખેડૂત ભાઈ બહેનો પૂરતો સહકાર આપી અને આપણી ભાવિ પેઢીના આરોગ્ય માટે, આપણા જમીનના સંરક્ષણ માટે, પર્યાવરણની સ્વચ્છતા માટે પણ પ્રાકૃતિક ખેતી તરફ વધુ ખેડૂતો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ. આ વિસ્તાર તો બાગાયતી ખેતીનો વિસ્તાર છે. ફળોના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય અને ખેડૂતો ખૂબ સમૃદ્ધ થાય એ દિશામાં રાજ્ય સરકાર અહીંથી જે માંગણીઓ આવે એ માંગણીઓ મુજબ કામ કરવા માટે ખેતીવાડી ખાતું તૈયાર છે. ત્યારે મિત્રો, આજે માનનીય મંત્રી શ્રી પાટીલ સાહેબના વરદ હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું
જે જળ સંગ્રહની મહત્ત્વની યોજના વડાપ્રધાનશ્રીની છે, વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ જમીનમાં થાય અને આપણું તળનું પાણીનું લેવલ ઊંચું આવે, એના માટે સરકારશ્રીનો જે અભિગમ છે અને આપણા મંત્રીશ્રી દિવસ રાત એના માટે પરિશ્રમ કરી રહ્યા છે. યુનિવર્સિટી એક સુંદર મોડલ બનાવી અને એનું ઉદ્ઘાટન માન્ય મંત્રીશ્રીના હસ્તે કરાવ્યું અને ટેક્સટાઇલ પાર્કનું પણ ઉદ્ઘાટન આજે માન્ય મંત્રી શ્રી પાટીલ સાહેબે કર્યું. ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે ખેડૂત ભાઈ બહેનો અહીં આવ્યા છે ત્યારે મારે સૌને વિનંતી છે કે અહીંયા કૃષિને લગતા જે સ્ટોલો છે એની તમે મુલાકાત લેજો, ખેતીની નવી પદ્ધતિઓ, ખેતીના નવા સંશોધનો વિશે જાણકારી મેળવજો અને તમારી ખેતીમાં એનો ઉપયોગ કરી અને રાષ્ટ્રને જે વિકસિત ભારત બનાવવાની 2047માં આપણા વડાપ્રધાનશ્રીનું જે કલ્પના છે એમાં આપણા ગુજરાત રાજ્યનું ખેતી ક્ષેત્ર પૂરતો સહકાર આપે ખેડૂત ભાઈઓના માધ્યમથી. એ માટે તમે બધા કટિબદ્ધ બનો એવી મારી સૌને વિનંતી છે. સૌને મળીને ખૂબ આનંદ થયો. માનનીય પાટીલ સાહેબનું અવારનવાર માર્ગદર્શન મળતું રહે છે. વારંવાર મને આ વિસ્તારના પ્રશ્નો હોય મારા ખાતાને લગતા, એના માટે પાટીલ સાહેબ મને સૂચનો કરતા રહે છે અને આ વિસ્તાર વધુમાં વધુ સમૃદ્ધ બને એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ એવી અપેક્ષા સાથે સૌનો આભાર. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણે સમારંભના ઉદ્ઘાટક અને અધ્યક્ષ એવા ભારત સરકારના માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી જલશક્તિ મંત્રાલયના અને ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસારીના લોકલાડીલા સાંસદ શ્રી CR પાટીલ સાહેબને નમ્ર વિનંતી કે અધ્યક્ષીય ઉદ્બોધન દ્વારા આ ઉપસ્થિત કિસાન બંધુઓમાં એક નવો ઉત્સાહ, નવો પ્રોત્સાહન આપે. તાળીઓના બુલંદ ગડગડાટથી વધાવી લઈએ. ભારત માતા કી. આવું નવસારી ઠંડુ ઓછું છે, જરા ગરમી લાવવી જોઈએ આપણે. ભારત માતા કી વંદે. નવસારી કૃષિ યુનિવર્સિટી અને કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મિનિસ્ટ્રી દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને ખરા અર્થમાં ખેડૂતોના બેલી કે જેમને ખેડૂતોની ખૂબ ચિંતા હોય છે અને એના માટે સતત કંઈક કરતા હોય છે એવા શ્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, નવસારી કૃષિ યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી JLP પટેલ, માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત શ્રી પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, માન્ય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, કલેક્ટર શ્રી શિપ્રાજી, DDO શ્રી પુષ્પલતાજી, સસ્મિરાના પ્રમુખ શ્રી મિહિરભાઈ મહેતા, સંશોધનના નિયામક શ્રી TR અહેલાવતજી, આદરણીય ડાયસ અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ, આમંત્રણને માન આપીને પધારેલા સૌ આમંત્રિત ભાઈ બહેનો, અલગ અલગ ડીલર્સ અને અલગ અલગ સ્ટોલ પર જેમણે પોતાની પ્રોડક્ટ અહીંયા પ્રદર્શનાર્થે મૂકી છે એવા 120 સ્ટોલ ઉપર દેશના વિવિધ ભાગોમાંથી આવેલા સૌ ભાઈ બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. કૃષિ યુનિવર્સિટી નવસારી એની પોતાની આગવી ઓળખ છે. એની પાસે વિશાળ જગ્યા છે અને વિશાળ જગ્યાનો પૂર્ણ ઉપયોગ અથવા તો એમ કહી શકાય કે એનો સદુપયોગ આ દેશના અને વિશેષ કરીને ગુજરાતના ખેડૂતો માટે થાય એના માટેના સફળ પ્રયત્ન એ સતત થતા આવ્યા છે. અને કુલપતિ શ્રી JLP પટેલ એમણે એ તો લોકલ છે એટલે એમને આ જમીનની પણ ઓળખ છે, ખેડૂતોની પણ ઓળખ છે, એટલે બંનેનો સમન્વય સાધીને વધુમાં વધુ ફાયદો ખેડૂતોનો કેવી રીતે થાય
એના માટે કુલપતિશ્રી, એમના સૌ અધિકારીશ્રીઓ, સાયન્ટિસ્ટો, કર્મચારીઓ, સૌ ભાઈ બહેનોના મદદથી એ સતત એના માટે પ્રયત્નશીલ છે. ખેડૂત એ આપણા દેશ માટે એને જગતનો તાજ કહેવામાં આવે છે. એટલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ જગતના તાતને પૂરતું સન્માન મળે એના માટેના આયોજનપૂર્વક સફળ પ્રયત્ન પણ કર્યા છે. આ દિન સુધીની કોઈ સરકાર હોય ક્યારેય ખેડૂતો માટેની કોઈ યોજના બનાવી નહોતી. કોઈ પણ ખેડૂતોને સીધો લાભ થાય એના માટેના કોઈ પ્રયત્ન કર્યા નહોતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમણે જે ખેડૂતો છે એની સમસ્યાઓને સમજીને એમને આર્થિક સહાય કરવાનું શરૂ કર્યું. દર વર્ષે 6,000 રૂપિયા 3 ટુકડામાં એમના બેંક એકાઉન્ટમાં સીધા જમા થાય. પણ એની વિશેષતા એ છે કે કિસાન સન્માન નિધિ કે એમાં કોઈ ખેડૂતોએ અરજી કરવાની નથી, કોઈએ અધિકારી સામે હાથ લંબાવવાનો નથી, કોઈએ પોતાની લાચારી પ્રગટ કરવાની જરૂર નથી. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોદી સાહેબ દિલ્હીથી મોકલે, કોઈ પણ દલાલ વગર સીધા તમારા ખાતામાં પૈસા જમા થઈ જાય. એ રીતે આ જગતના તાત અને સન્માન આપવાનું કામ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્યું છે. અને એના કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો એવું તો ના કહી શકાય, પરંતુ રાહત જરૂર થઈ છે. અને એના કારણે એમને સમયસર પૈસા મળે છે, એ રોપણી કરી શકે છે, એ ખાતર નાખી શકે છે, એ એની ખેતીની માવજત કરી શકે છે, એનો સમયસર પાક લણી શકે છે, એની મજૂરી ચૂકવી શકે છે. એના કારણે એના પાકમાં વધારો થાય છે, એને સારો ભાવ પણ મળે છે. અને એ રીતે ખેડૂતોને સમૃદ્ધ કરવા માટેનો જે મોદી સાહેબનો સંકલ્પ છે એમાં આગળ વધી શકાય છે. 2047માં વિકસિત ભારત બનાવવું હોય ત્યારે દરેક સેક્ટરના લોકોને આગળ વધારવા પડે, દરેકને સમૃદ્ધ કરવા પડે. અને એમાં ખેડૂતને ક્યાંય ભૂલી ન શકાય, ખેડૂતનો મહત્ત્વ ઊંચું ન આંકી શકાય. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ખેડૂતો માટેની આવી અનેક યોજનાઓ બનાવી. મોદી સાહેબના આવ્યા પછી આખા ઇન્ટરનેશનલ લેવલમાં જે ખાતરના ભાવ વધ્યા છે, પરંતુ એમણે દેશની અંદર ખેડૂતોને ₹1 ભાવ વધારો એમના ઉપર નાખ્યો નથી. સરકારે સબસિડી આપીને આ ભાવ વધારાનો ખર્ચ પોતે ભોગ્યો છે. અને ખેડૂતોને આ ખાતર સમયસર મળે એના સફળ પ્રયત્ન પણ કર્યા છે. આપણે જોતા હતા કે વર્ષો પહેલાં ખાતર માટે ખેડૂતોને લાઈન લાગે, પોલીસનો લાઠીચાર્જ થાય, કોઈ જગ્યાએ તો ગોળીબાર પણ થાય અને એમાં ખેડૂતનું મૃત્યુ પણ થાય. ખેડૂતો ખાતર લેવા જાય એના બદલે એના પર લાઠીચાર્જ થાય, એવા પણ બનાવો આપણે જોતા હતા. પરંતુ તમે જોયું હશે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 10 વર્ષથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી કોઈ પણ ખેડૂતોને લાઠીચાર્જનો સામનો કરવો પડતો નથી. એને સમયસર ખાતર મળી જાય છે, એને જે જરૂરી છે જે નિયમ મુજબ એટલું ખાતર એને યોગ્ય ભાવે મળી જાય છે. અને ખેડૂતનું ખાતર ઇન્ડસ્ટ્રીમાં વાપરી નાખતા હતા, એની ઉપર પણ એમણે કંટ્રોલ કરીને એ ખાતર નીમ કોટેડ કરીને એ ખાતર ઇન્ડસ્ટ્રી વાપરી ન શકે એના માટેના પ્રયત્ન કર્યા. કેટલાક ઇન્ડસ્ટ્રીવાળાઓએ એની અંદર પણ રસ્તો કાઢીને આ નીમ કોટેડ જે ખાતર હતું એનો પણ ઉપયોગ પોતાના ઇન્ડસ્ટ્રીમાં કરવાનો પ્રયત્ન કર્યો. એમને 2 વર્ષ સુધી જેલમાં નાખવાનું પ્રબંધન કરીને આવા લોકોને જેલમાં નાખ્યા. એના કારણે ખેડૂતોને મળતું ખાતર એ જમીનમાં વપરાય, એના કારણે એનો પાક સારો આવે, એની ક્વોલિટી સારી આવે, એનું ઉત્પાદન વધે. એના માટેના સફળ પ્રયત્ન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે. આજે એગ્રો અને ટેક્સટાઇલ બંને સાથે મળીને એમણે આ પ્રોજેક્ટ કર્યો છે. અને એમણે પ્રોજેક્ટમાં એ ટામેટાનું ઉત્પાદન કેવી રીતે ડબલ કરી શકાય અને એ જ રીતે અન્ય પાકો પણ કેવી રીતે ડબલ એનું ઉત્પાદન થાય, ક્વોલિટી પણ સુધરે
એના જે એમણે પ્રયોગ કર્યો છે એ સ્થળ પર લઈ ગયા, એમણે બતાવ્યું. મારે સૌ ખેડૂત ભાઈ બહેનોને વિનંતી છે કે તમે પણ જુઓ, અને એનો જે ખર્ચ છે કે આ જે ખર્ચ લગભગ 10 વર્ષમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરો તો એનો ખૂબ મોટો ફાયદો, ખૂબ ઓછા ભાવે એને આ ખાતર અને આ પ્રોડક્ટને કારણે ફાયદો થાય છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે કિસાન રથ કાઢ્યા, ગામે ગામ સાયન્ટિસ્ટોને મોકલ્યા, ગામના લોકોને અને ખેડૂતોને ભેગા કરીને એમના જમીનનું પૃથ્થકરણ કરીને એમાંથી કયો પાક લઈ શકાય એનેથી એમને માહિતગાર કર્યા. એના કારણે ખેડૂત એજ્યુકેટ થયો, એણે પોતે પોતાના જમીનના પૃથ્થકરણના આધારે કયો પાક કરવો જોઈએ, એમાં ઉત્પાદન વધી શકે એનો પણ એમણે પ્રયોગ કર્યો. અને આજે જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં 2 મંત્રાલયો ભેગા થાય, એગ્રી અને ટેક્સટાઇલ, આ બેના સમન્વય કરીને ખેડૂતોને વધુમાં વધુ ફાયદો કેવી રીતે થાય એના માટેના પણ આ પ્રયોગ દ્વારા સૌ ખેડૂત મિત્રો માટે આ યોજના બનીને આગળ વધી રહ્યા છે. હું ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહજી એ આવવાના હતા, પણ એમના દીકરી અને જમાઈનું કંઈક ઓપરેશન હતું, એના કારણે આવી શક્યા નહીં. એમણે ખૂબ અફસોસ વ્યક્ત કર્યો અને એમણે પોતાના તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવી છે અને ફરીવાર આવવાની પણ એમણે ખાતરી આપી છે. ગિરિરાજસિંહ એટલે જમીન સાથે જોડેલો માણસ, આપણે એને કહી શકાય કે દેશી માણસ. જેમ રાઘવજીભાઈ દેશી છે ને, તેમ એ પણ એકદમ દેશી માણસ. એ જમીનની વાતને સમજે અને પોતાના વિસ્તારની અંદર પણ બિહારમાં એમણે આ ક્ષેત્રમાં ઘણા બધા પ્રયોગો કરીને પોતાના વિસ્તારના લોકો માટે પણ એમણે કામ કર્યું છે. હું તો રાઘોજીભાઈની વાત એટલા માટે ઉલ્લેખ કર્યું છે કે સૌરાષ્ટ્રના પ્રવાસ વખતે મેં જોયું કે ત્યાંની જે બહેનો હતી, એમનો જે પ્રેમ, એનો જે આદર, એમનો જે વિશ્વાસ રાઘોજીભાઈ મેં જોયો કે ખેડૂતો માટે કંઈ પણ કરી છૂટવાની એમની ખેવના હતી. કોઈ નુકસાન થાય, કુદરતી આફત આવે ત્યારે વધુમાં વધુ લાભ એને મળે એના માટે મુખ્યમંત્રી સાથે અને સંગઠનમાં લડાઈ પણ કરી લે, પણ ખેડૂતોનો હિતને ધ્યાનમાં રાખે એવું એમણે જે કામ કર્યું છે એટલા માટે મેં એમને આજે એને યાદ પણ કર્યા છે. મેં હમણાં આપણા વીસી કુલપતિ સાહેબને વિનંતી કરી, એમને પૂછ્યું કે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગરનો પાક કેટલા હેક્ટર થાય છે. એમણે કહ્યું 15,000 હેક્ટર, અને 1 કિલો ચોખા પકાવવા માટે તમારે 4,000 લીટર પાણી જોઈએ, અને 1 હેક્ટરમાં કેટલા થાય, કેટલો પાક થાય? 35 કિલો પાણી નહીં, ચોખા કેટલા આવે 1 હેક્ટરમાં? હા, 3,500 કિલો ચોખાનું ઉત્પાદન 1 હેક્ટરમાં થાય. એને ગુણ્યા 4,000 લીટર પાણી કરો, એને ગુણ્યા 15,000 હેક્ટર, એમાં આપણે ડાંગરની વાવણી કરીએ અને એના કારણે એમના કેલ્ક્યુલેટરમાં એ આંકડા આવતા નહોતા. અબજો લીટર પાણી દર વર્ષે આ ડાંગર માટે વપરાય છે. એટલે જો પાણીની કિંમત આપણે ગણતા નથી, એના કારણે આપણને સસ્તું લાગે છે, પણ એનું ભયજનક જે સ્થિતિ છે મારે એને આપને યાદ કરાવી છે કે પંજાબ અને હરિયાણાની અંદર પણ ખેડૂતોએ ડાંગરનો ખૂબ પાક લીધો. એના કારણે આજે એમનો ડાર્ક ઝોન થઈ ગયો છે. એમના વિસ્તારમાં તળિયામાં પાણી જ નથી. હવે એમને સરકારે, જો તમે કોઈ અનાજ કે ડાંગર ના કરો, જમીનને પડતર રહેવા દો, તો 7,000 રૂપિયા પર એકર એમને વળતર આપે છે, કોઈ પણ પાક કર્યા વગર. કેમ કે જમીનમાં પાણી નથી અને એવા સમયે એમાં રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પણ પાણી ઉતારવું જોઈએ, પરંતુ આ પાક ના કરે, એના તળિયાનું પાણી હજુ ઊંડું ના જાય, એના માટે પંજાબ સરકારે અને હરિયાણા સરકારે બંને યોજના બનાવી છે. હરિયાણાની સરકાર તો કદાચ હેક્ટરે 10,000 રૂપિયા એકરે આપવા માટેનું હમણાં વિચારી રહી છે. તો આ જે ભયજનક સ્થિતિ આવી છે, મારે તમારા તરફ પણ ધ્યાન દોરવું છે કે આજે જ્યારે અહીંયા આપણી પાસે કૃષિ યુનિવર્સિટી છે, ત્યારે ઓછા પાણીથી વધુ પાક, રોકડીયો પાક શું થઈ શકે એના માટે પણ વિચારવાની જરૂર છે.
તમે કોઈ પણ વસ્તુની એની કિંમત હોય છે. પાણી આપણને ફ્રીમાં મળે જેવું આપણને લાગે છે, પરંતુ આટલા લીટર પાણી વાપર્યા પછી આપણે જમીનમાંથી આ પાણી ખેંચીએ છીએ, એના કારણે ખૂબ ભયજનક સ્થિતિ એ આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં સર્જાઈ શકે એમ છે. આમ તો ગુજરાતમાં જે ટોટલ વરસાદનું પાણી છે એના 65% પાણી એ દક્ષિણ ગુજરાતમાં છે, પરંતુ ભલે 65% પાણી છે, એનો ઉપયોગ જો આપણે વ્યવસ્થિત ના કરીશું તો આપણા માટે અને આપણે આવનારી પેઢી માટે પણ આપણે ભયજનક સ્થિતિનું નિર્માણ કરીશું. એટલે બધાએ જ ફરીથી આના માટે વિચાર કરવો જોઈએ, ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને એમને એજ્યુકેટ કરીને એમને શું કરવું જોઈએ, ઓછા પાણીમાં કયો પાક કરવો જોઈએ, એમાંથી એમને કેટલું વધુ ઉત્પાદન મળે, કેટલા વધુ આર્થિક ઉપાર્જન થાય, એના માટેની વાત માન્ય કુલપતિશ્રી ગામે ગામ પહોંચાડે, આપના સુધી પહોંચાડે એવી પણ એમને વિનંતી કરું છું. એક વસ્તુ માટે મારે એમને અભિનંદન આપવાના છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ચ 2021માં કેચ ધ રેન, વરસાદનું પાણીને ઝીલી લો અને રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા એ પાણીને જમીનમાં ઉતારો, એના માટેની એક યોજના જાહેર કરી હતી. આપણે 2024માં એને ગુજરાત મોડલ બનાવીને આખા ગુજરાતમાં લગભગ 80,000 રેન વોટર હાર્વેસ્ટિંગના બોર બનાવવા માટેનું કમિટમેન્ટ આવ્યું છે. 40,000થી વધુ બોર થઈ ગયા છે અને આપણે ટોટલ ગુજરાતમાં 2 લાખ આ બોર કરવા તરફ જઈ રહ્યા છે. હું કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીને પણ અભિનંદન આપીશ કે એમણે એમના અધિકારીઓ અને કર્મચારીની ટીમ સાથે લગભગ 2,000 જેટલા બોર એમણે આ રેન વોટર હાર્વેસ્ટિંગના એ નવસારી જિલ્લામાં પણ સફળતાપૂર્વક કર્યા છે. અને એના કારણે જમીનના પાણીનું તળ એ ઉપર આવશે. હું તો મંત્રી હમણાં બન્યો, જલશક્તિ મંત્રાલયની જવાબદારી હમણાં મળી, પણ 2019માં સાલેજ ગામમાં જે પાણી ભરાતું હતું ત્યાં પણ અમે 3 બોર કરીને પાણી ઉતારવાનો પ્રયોગ કર્યો. અને હમણાં ડીડીઓ મેડમ સાથે અમે ત્યાં ગયા હતા, એ બોરમાંથી પાણીનું સેમ્પલ લીધું અને ગણદેવીમાં પણ હમણાં અમે રેન વોટર હાર્વેસ્ટિંગ આ વર્ષે કર્યું હતું, એનું પણ સેમ્પલ લીધું. બંને વચ્ચેના TDSમાં 400થી 500 એ જૂના બોરમાં ઘટાડો થયો છે. એટલે આ રેન વોટર હાર્વેસ્ટિંગથી પાણીની ક્વોલિટી સુધરે છે, જમીનના પાણીના તળ એ ઊંચા આવે છે અને પાણીથી થતી સમસ્યાઓનો પણ હલ થાય છે. હવે સુરત શહેરની અંદર પણ દરેક જગ્યાએ જ્યાં પાણી ભરાતા હતા ત્યાં રોડની બાજુમાં બોર કરીને પાણી એને નીચે ઉતારી દીધા. એના કારણે રોડ તૂટતા બંધ થયા, પાણીનો ભરાવો જે રોડ પર થતો હતો એ બંધ થઈ ગયો. નવસારીમાં પણ એ પ્રયોગ ચાલુ કર્યો છે અને ગામે ગામ આપણે એને લઈ જવા માંગીએ છીએ. નવસારી સંસદીય મત વિસ્તાર એ તો આપણો વિસ્તાર છે અને આખા દેશમાં કોઈ પણ સાંસદ એના વિસ્તારમાં જે કંઈક નવો પ્રયોગ કરતા હશે એના કરતાં સૌથી વધુ પ્રયોગો એ આપણે સફળતાપૂર્વક આપણા સંસદીય મત વિસ્તારમાં તમારા બધાના સાથ અને સહકાર સાથે આપણે કરીએ છીએ. આખા નવસારીમાં પહેલું આદર્શ ગામ જિલ્લામાં આપણે ચીખલીને બનાવ્યું. ધુમ્મસેર રહિત એટલે કે ધુમાડા રહિતનું ગામ આખો જિલ્લો એ આપણે નવસારી જિલ્લાને પહેલાં જાહેર કર્યો. કુપોષિત બાળકોને ઓછા કરવા માટે આપણે લોકોની મદદ લઈને, તંત્રની મદદ લઈને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, અધિકારીઓ, કર્મચારીઓ એમણે પણ કેટલાક બાળકોને દત્તક લીધા અને એના કારણે ખૂબ મોટો ઘટાડો થયો છે. લગભગ 100 જેટલા જ બાળકો બચ્યા હતા, પરંતુ નવા બાળકો એમાં ઉમેરાતા જાય છે, એના કારણે થોડો ફિગર વધ્યો છે, પરંતુ એને પણ દૂર કરવા માટેનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ટીબી પેશન્ટ માટે પણ કેન્દ્ર સરકાર તરફથી રાહત મળે છે, 500 રૂપિયાને મળે છે, પરંતુ એને દર 3 મહિને કીટ મળે, એને પૌષ્ટિક આહાર મળે, એના માટે અલગ અલગ NGOની મદદ લઈને આપણે નવસારીના તમામ ટીબી પેશન્ટો એમને આ કીટનું વિતરણ કરીએ છીએ. એના દ્વારા એ ટીબીના પેશન્ટ મુક્ત થઈ જાય ટીબીમાંથી, એ પ્રકારના પણ આપણે પ્રયત્ન કરીએ છીએ. આવા અનેક પ્રયત્નો આપણે કર્યા છે, એની ગાથા નથી વર્ણવી, પરંતુ આપણામાંથી દેશના અલગ અલગ સાંસદો એ પ્રેરણા લેતા હોય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ તો ઘણા સાંસદોને નવસારીની વિઝિટ કરીને, નવસારી સંસદીય કાર્યાલયની પણ વિઝિટ કરીને એને કહે છે કે ત્યાં જઈને જુઓ કે કામ કરવાની પદ્ધતિ કેવી હોય છે.
તમારા ઓડિશાના પૂર્વ કમિશનર, ભુવનેશ્વરના મ્યુનિસિપલ કમિશનર, IAS અધિકારી એ 3 દિવસ માટે અહીંયા આવ્યા હતા. હમણાં એ MP છે, બીજી ટર્મ છે એમની, સારંગી. અને એમણે 3 દિવસ એમના 14 લોકોની ટીમ સાથે અહીંયા આવ્યા હતા. કાર્યાલય પણ જોયું. પછી એ ગામમાં જઈને જે યોજનાઓ પેપર પર છે એ દરેક ગામ સુધી પહોંચી કે નથી પહોંચી એના માટે 3 દિવસ સુધી નવસારીના એક ગામમાં પહોંચ્યા હતા. અને એમણે જઈને રિપોર્ટ કર્યો હતો PM સાહેબને કે જે કાગળ પર છે એના કરતાં વધારે જમીન ઉપર છે, કારણ કે લોકોનો સહયોગ એમાં મળે છે. આપણે મોદી સાહેબે એકવાર અમને મિટિંગમાં કહ્યું કે હું આ ગુજરાતમાં જે ગંદકી અને રોડ તૂટવાના કારણે ખૂબ નારાજ છું. ત્યારે આપણે સાહેબને પ્રોમિસ કર્યું હતું કે અમે ગુજરાતમાં અને નવસારીમાં એને સ્વચ્છતા કરીશું અને સ્વચ્છ નવસારી જવાબદારી અમારી, એવા એક મંત્ર સાથે આપણે એક તે વખતના કલેક્ટર શ્રી યાદવ સાહેબ અને હમણાંના કલેક્ટર શિવરાજી અને DDO શ્રી પુષ્પલતાજી એમણે આખું આયોજન કર્યું. લોકોનો સાથ મળ્યો. કેટલાય લોકો એમાં ખર્ચ માટે ફંડ પણ આપ્યું. અને આપણે દરેક ગામના સરપંચોને સાથે જોડ્યા, આગેવાનોને જોડ્યા અને બધા જ ગામો આપણા સ્વચ્છ થયા. જે વર્ષોનો કચરો ગામોમાં પડ્યો હતો એને આપણે ઉઠાવીને બહાર નાખી શક્યા. નવો કચરો જનરેટ ન થાય એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કરી શક્યા. તો આ બધું જ આપણને વધુ સારું રહેવા માટે, વધુ સારી રીતે કામ કરવા માટેની તક આપતી હોય છે. આ જે ઉત્સાહ નવસારી સંસદીય મત વિસ્તારમાં જોવા મળે છે, આવો ક્યાંય આપણને જોવા મળતો નથી. એના માટે આપ સૌને અભિનંદન પણ આપું છું, આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું. અને આજે જ્યારે આપણે કૃષિ યુનિવર્સિટીમાં ટેક્સટાઇલ મંત્રાલયની સાથેના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે, ત્યારે મને અન્ય રોકાણ હોવાથી હું તો આપની વચ્ચેથી રજા લઈશ, પરંતુ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. અને કાર્યક્રમની પ્રદર્શની, અહીંયા જે લાગેલા સ્ટોલમાં તમારા ઉપયોગી અલગ અલગ વસ્તુઓ એનો પણ તમારે ઉપયોગ કરીને તમારા ખેતીના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય એ કરવું જોઈએ. મને હમણાં જ ખબર પડે, આમ તો ચીકુ માટે બહુ જલ્દી ચીકુ ખરાબ થઈ જાય અને એનું સૌથી વધુ માર્કેટ એ દિલ્હી છે. એટલે દિલ્હી સુધી પહોંચાડવા માટે ઘણીવાર જે ટ્રેનમાં મોકલતા તો 2-3 દિવસ થતા હતા. મને અમરસાડના ચીકુ મંડળીના આગેવાનો મળ્યા હતા લગભગ 5-7 વર્ષ પહેલાં, અને એમણે રજૂઆત કરી હતી કે અમને ટ્રેનમાં ચીકુ લઈ જવા માટેની વ્યવસ્થા કરો, એર કન્ડિશન જો બોગી હોય તો એની કરો. અને એમણે વર્ષો પહેલાં જે ભાડું હતું પહેલાં ચીકુ માટેની બોગીનું, એ ભાડે અમને એટલે ઓછા ભાડામાં થાય એવો પ્રયત્ન કરો. આપણે એમાં ઓછા ભાડામાં એમને AC બોગી સાથે આ ચીકુ લઈ જવા માટેની વ્યવસ્થા કરી. એના કારણે અમને માર્કેટ મળી જાય છે, કે ચીકુ સૌથી જલ્દી બગડી જાય છે અને એટલા માટે એને માર્કેટ પહોંચાડવું બહુ અત્યંત જરૂરી હોય છે. આપણા અહીંયા પ્રોડક્ટ હોવા છતાં આપણે એનો ઉપયોગ ઓછો કરીએ છીએ. દિલ્હી અને ઉત્તર પૂર્વમાં એનું વેચાણ ખૂબ વધારે છે. તો આ જે ખેડૂતોની જાગૃતિને કારણે એમણે બીજો એક પ્રશ્ન હતો કે દિલ્હીમાં જે પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મ સુધી ટ્રકો પહોંચતી નહોતી, એટલે ત્યાં લેબર બહુ વધતું હતું. ગાડીમાંથી એટલે ટ્રેનના બોગીમાંથી એ પેટીઓ ઉતારીને ટ્રક સુધી લઈ જવું અને લોડ કરવું, એની મજૂરી ખૂબ વધી જતી હતી. આપણે રેલવે મંત્રાલયમાં રજૂઆત કરી અને એક જૂનું પ્લેટફોર્મ કે જેને રિપેર કરે તો ડાયરેક્ટ ટ્રકો ત્યાં સુધી આવી શકે, એના માટે 5 કરોડ રૂપિયા રેલવેએ મંજૂર કરીને એ પ્લેટફોર્મ એને કાર્યરત કરીને એની જે લેબરની મજૂરી હતી એમાં ઘટાડો થયો. ખેડૂતોને એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો છે. આજે આમ તો હું પોતે પણ ખેડૂત છું અને મહારાષ્ટ્રમાં લગભગ 150 એકર જમીન છે. અને મેં આ ટેક્સટાઇલના અધિકારીઓને કહ્યું કે આટલી જમીન હોવા છતાં પણ ખેડૂત તરીકે મને કંઈ પોસાતું નથી. અત્યંત આધુનિક પદ્ધતિથી અમે ખેતી કરીએ છીએ, પરંતુ છતાં પણ ઘણીવાર આપણે મારી પાસે પૂરતું પાણી છે. આજ તાપી નદીનો બેકવોટર અમારા ખેતરમાં 70-80 ફૂટ રહે છે, એટલે પાણી પણ પૂરતા પ્રમાણમાં છે. ખાતર એને મળી રહી છે. 4-5 ટ્રેક્ટર છે, 4-5 બળદજોડી છે. આ બધી જ વ્યવસ્થા હોવા છતાં પણ ઘણીવાર કોઈ રોગ પડી જાય, કંઈક બીજી બીમારી આવે, માર્કેટ ડાઉન થઈ જાય, એના કારણે પોસાતું. એટલે ખેડૂતને અલગ અલગ મદદની જરૂર છે, ટેકનોલોજીની મદદની જરૂર પણ છે. પણ યોજનાઓ દ્વારા જેમ સરકાર એમનો પાક મિનિમમ ભાવે ખરીદવાની જે વાતો કરે છે અને જે ખરીદી કરે છે
એના કારણે અમને રાહત થાય છે. ને તો વેપારીઓ એનું શોષણ કરતા હતા, પરંતુ મોદી સાહેબ આ દરેક વાતો પર ધ્યાન રાખે છે કે ખેડૂતોનું શોષણ કોઈ વેપારી કરીને જાય, એટલે એને મિનિમમ જે રેટ મળવો જ જોઈએ એના ભાવ ફિક્સ કરીને, જો માર્કેટમાં ભાવ ન પડતો હોય તો રાજ્ય સરકાર દ્વારા પણ એની ખરીદી કરાવીને ખેડૂતોને ફાયદો થાય એવો સફળ પ્રયત્ન કરતા હોય છે. મોદી સાહેબે આ રેન વોટર હાર્વેસ્ટિંગની જે વાત છે, એમાં મારે આપ સૌને વિનંતી કરવાની છે કે આપના ખેતરમાં પણ રેન વોટર હાર્વેસ્ટિંગ કરો. આપના ખેતરમાં જો કોઈ બોર હોય ને બંધ થઈ ગયો હોય, પાણી ખૂટી ગયું હોય, તો એને રિચાર્જ માટે 10% પૈસા ખેડૂતના ને 90% પૈસા એ રાજ્ય સરકારના, એ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે આ યોજના જાહેર કરી છે. એનો પણ લાભ લઈને દરેક ખેતરમાં આ બોર કરીને રેન વોટર હાર્વેસ્ટિંગનો બોર કે પાણી ઉતારવા માટે આ વ્યવસ્થા ચોક્કસપણે કરવી જોઈએ. દરેકે પોતાના ઘરનું પાણી પણ એ જમીનમાં ઉતરે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. હમણાં જે આપણા માન્ય વીસી સાહેબે જે ત્યાં મને બતાવ્યું, એમાં લાખો લીટર પાણી એ 4 હેક્ટર ખેતરમાંથી જે પાણી વહીને જવાનું વધારાનું પાણી એ જમીનમાં ઉતરવાનું, એમાં લાખો લીટર પાણી એ જમીનમાં ઉતરવાનું છે. અમને આ 2 જગ્યાએ આ યોજના મને બતાવી. મેં તો ગઈકાલે એમને કહ્યું હતું કે મારે કદાચ આવવાની અનુકૂળતા નહીં થાય, પણ એમણે મને લાલચ આપી કે રેન વોટર હાર્વેસ્ટિંગના અમે પ્રોજેક્ટ કર્યા છે, એટલે મારે ત્યાં ફરજિયાત જોવું પણ પડે, એમાંથી શીખવું પણ પડે. આપણે 10 જેટલી ડિઝાઇનો અલગ અલગ બનાવી છે, અને એના દ્વારા અને લોકોના સાથ સહકારથી જે મોદી સાહેબ કહે છે કે જળ સંચય જન ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ. અને એટલા જ માટે મોદી સાહેબે જે આ યોજના જાહેર કરી, એમાં જે સુરતમાં રાજસ્થાનના વેપારીઓ રહે છે, એમને એક મંત્ર આપ્યો હતો કે કર્મભૂમિથી જન્મભૂમિ સુધી. અને એમણે રાજસ્થાનના 40,000 ગામોમાં દરેક ગામમાં 4 બોર પોતાના ખર્ચે કરી આપવા માટે, એટલે લગભગ 1,60,000 બોર કરવા માટેનો સંકલ્પ કરીને એમણે કામ શરૂ પણ કર્યું છે. એક બોરમાં અમને કદાચ 40,000નો ખર્ચ થાય છે, ત્યાં થોડું ઊંડું જવું પડે છે, તો એ 40,000નો ખર્ચ થાય છે. એ પ્રમાણે જો ગણીએ ને તો 1,60,000 બોરના 40,000 પ્રમાણે 640 કરોડ રૂપિયા, એટલે 650 કરોડ રૂપિયા સુરતના વેપારીઓ એ રાજસ્થાનમાં પાણી માટે એમના ગામમાં બોર કરીને જે રાજસ્થાનમાં પાણીની તકલીફ છે એ દૂર કરવા માટે પ્રયત્નશીલ છે. માનનીય અટલ બિહારી વાજપેયીજી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે રિવર લિંકિંગની વાત કરી કે નદીઓને જોડો, પણ આ નદીઓને જોડવાના પ્રકલ્પને ત્યાર પછી કોંગ્રેસની સરકાર આવી, 10 વર્ષ સુધી એમાં કંઈ કામ થયું નહીં. પરંતુ મોદી સાહેબ આવ્યા પછી એમાં કામ શરૂ થયું છે. હમણાં 17મી ડિસેમ્બરે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના હસ્તે રાજસ્થાનની અંદર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 11 નદીઓ અને 11 નદીઓને જોડવા માટેનો ત્યાં MOA થયો, અને એ MOAમાં એનું કામ હવે શરૂ થશે. લગભગ 70,000 કરોડ રૂપિયાની આ યોજના છે, અને આ 70,000 કરોડમાંથી 90% એ પૈસા કેન્દ્ર સરકારમાંથી મોદી સાહેબ આપવાના છે. અને એના કારણે જે પાણી રાજસ્થાનમાં જશે, એના કારણે આજે જે પાણીની તકલીફ છે ત્યાં એ સંપૂર્ણપણે દૂર થશે. પીવાના પાણીની તકલીફ તો દૂર થશે, ત્યાં ઇન્ડસ્ટ્રી પણ લગાવી શકાય એટલું પાણીની ઉપલબ્ધતા એ ત્યાં પણ થવાની છે. આજે કર્મભૂમિથી જન્મભૂમિમાં જે મધ્યપ્રદેશના વેપારીઓ જે સુરતમાં જેમણે 15,000 બોર એ મધ્યપ્રદેશમાં કરવા માટેની શરૂઆત કરી છે. બિહારમાં 10 જિલ્લા, પહેલાં 5 જિલ્લા હતા, પણ પછી 10 જિલ્લાના દરેક ગામોમાં 4 બોર કરવા માટેનું આયોજન પણ એમણે એક સાકેત એક NGO છે એને સાથે જોડીને બધાને સાથે તો રોજ રેલીઓ કરે છે. કાલે ત્યાં બિહારની બહેનોની એક રેલી છે, અને રાજસ્થાની બહેનો રેન વોટર હાર્વેસ્ટિંગ માટે લોકોને સમજાવવા માટે સુરતમાં સવારે 8 વાગે રેલી કરવાના છે. તો આ રીતે લોકોમાં જાગૃતિ આવી છે. આપણી પાસે આજે પાણી છે, પણ જલ હે તો કલ હે, એટલે જલ વગર આપણે આપણા આવનારી પેઢી માટે ખૂબ ધન સંચય કરીએ છીએ. 7 પેઢી સુધી ચાલે એટલો ધન એને સંચય કરવા માટેનો દરેકના મનમાં ઈચ્છા હોય છે, પણ ધન હશે અને જલ નહીં હોય તો શું થાય?
આપણા આવનારી પેઢીને પાણી વગરનું જીવન એ જીવી નહીં શકે. પાણી ઇન્ડસ્ટ્રીમાં પેદા નથી થવાનું. અને એવા ટાઈમે કોઈ એમ કહે છે કે દરિયાનું પાણી મીઠું કરીશું. આ કુદરતી જે પાણી છે એને પહોંચાડવું શક્ય નથી બનતું, તો દરિયાનું પાણી મીઠું કરીને પહોંચાડવું એ ક્યારેય વાયેબલ નથી અને શક્ય પણ નથી. ત્યારે જ્યાં છે ત્યાં એ પાણીને જમીનમાં ઉતારો અને એ રીતે એનો જળ સંચય કરો. આવનારી પેઢી માટે આ પાણી અત્યંત આવશ્યક છે. એ વાતનું મહત્ત્વ આજે જ સમજો, એના માટે યોગદાન કરો. તમારા ઘરનું પાણી પણ ઘર પાસે 4x6x6નો ખાડો કરીને એ જે તમારા ઘરમાંથી અગાસીથી ઉતરતો પાણીનો પાઇપ એને 1 ફૂટ જમીનમાં નાખીને ટી મારીને એને જમીનમાં ઉતારતો. એ ખાડામાં તમે ગ્રાવલ્સ કે પથ્થર નાખી દો, બધું પાણી જમીનમાં ઉતરી જશે. ફક્ત 100 મિલીમીટર જો વરસાદ પડશે અને 14x45નું નાનું ઘર હશે તો બી 1 લાખ લીટર પાણી જમીનમાં ઉતરશે. પાણી તો વધારે પડે છે, 300-400 mm જો વરસાદ પડશે તો 3-4 લાખ લીટર પાણી એ જમીનમાં ઉતરશે. આપણા કેન્દ્રની યોજના મુજબ આપણે દરેક ગામમાં વ્યક્તિ દીઠ 55 લીટર પાણી આપીએ છીએ. એક ગામમાં એક ઘરમાં માની લો કે 5 લોકો છે તો એ 350થી 300 લીટર પાણી રોજ એ વાપરે છે. 365 દિવસમાં લગભગ 1-1.25 લાખ લીટર પાણી એ વાપરે છે, પણ એ ડિપોઝિટ કશું નથી કરતો. જો એ ડિપોઝિટ નહીં કરશે તો એ તમારે જેટલો હમણાં પાણી છે બધું વપરાશે તો મુશ્કેલી વધશે. એટલા જ માટે આપણા ધાબાનું પાણી પણ એ જમીનમાં ઉતરી જાય, એ પથ્થરમાંથી પાસ થઈને જશે એટલે બધો કચરો અટકી જશે. 2-3 વર્ષે એકવાર એ બધા પથ્થર બહાર કાઢીને ધોઈને પાછા નાખી દો એટલે પાણી સતત શુદ્ધ પાણી અંદર ઉતરતું જ રહેશે. એ જ પાણી તમારી જરૂરિયાતનું પાણી તમે પોતે જ બચાવો, એ મારી આપ સૌને વિનંતી છે. આજના એક સરસ કાર્યક્રમનું આયોજન વીસી સાહેબ અને ટેક્સટાઇલ મંત્રીએ આજે સંયુક્ત રીતે કર્યું છે. લગભગ ખૂબ મોટી સંખ્યામાં 5-5.5 હજાર જેટલા ખેડૂત ભાઈઓ આવ્યા છે, મહેમાનો આવ્યા છે, ટેકનિશિયનો આવ્યા છે, NGO આવ્યા છે, ડીલર્સ આવ્યા છે. તમે એમનો પૂરેપૂરો લાભ લો એવી વિનંતી સાથે મને આમંત્રિત કરો એ બદલ આભાર સાથે મારી વાતને વિરામ આપું છું. આપણે તો મળતા રહીશું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. હવે આપણે માનનીય શ્રી CR પાટીલ સાહેબનું સ્મૃતિ ભેટ અર્પણ કરીને સન્માન કરીશું. આદરણીય કુલપતિશ્રીને નમ્ર વિનંતી કે તેઓ આ જે સ્મૃતિ ભેટ છે તે સોના જેવા રંગવાળી અને અમારા પર્યા કેન્દ્ર દ્વારા વિકસાવાયેલ મીઠી મધુરી કેરી એટલે કે સોનપરી કેરીને બાંબુના આધાર પર બનાના સ્યુડો સ્ટેમ પ્રોજેક્ટ હેઠળના રેસા થકી પાટીલ સાહેબની છબી કંડારેલી છે આ અભિવાદન સ્મૃતિ ભેટ પર. અને જે અન્ય સ્મૃતિ ભેટ છે તે અમારી પેટન્ટેડ ટેકનોલોજી ડેકોરેટિવ આર્ટિકલ ઓફ લાઈવ ઇન્સેક્ટ રેઝિનને આપણે પાટીલ સાહેબને ભેટ કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અમારા તમામ કૃષિકારોનો ઉત્સાહ ચોક્કસપણે વધ્યો છે આપણા પ્રેરણાદાયી ઉદ્બોધનથી. હું કુલપતિશ્રીને વિનંતી કરીશ કે અમારા ગુજરાત સરકારના કર્મઠ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરીને વધાવી લે. તાળીઓ વાગતી રહેવી જોઈએ. શિયાળાની ઠંડી ઋતુની મનભાવન સવારે તાળીઓથી આપનું પણ ઉર્જાવર્ધન થશે. તાળીઓના પડઘા ગુજરાતના ખૂણે ખૂણે આજે પડવા જોઈએ. ભવ્ય કૃષિ મેળા 2024ના ઉદ્ઘાટન સમારોહના આપણા મુખ્ય અતિથિ એવા શ્રી રાઘવજીભાઈ પટેલનું સન્માન. આ તબક્કે આપણે એગ્રો ટેક્સટાઇલ ટ્રેનિંગ પુસ્તિકાનું વિમોચન મંચસ્થ મહાનુભાવોના હસ્તે હાથ ધરીશું. ભવ્ય કૃષિ મેળા 2024ના ઉદ્ઘાટન સમારોહમાં એગ્રો ટેક્સટાઇલ ટ્રેનિંગ પુસ્તિકા વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર સસ્મિરાના અધિકારીગણના પ્રયાસોથી નિર્મિત આ એગ્રો ટેક્સટાઇલ ટ્રેનિંગ પુસ્તિકાનું મહાનુભાવોના વરદ હસ્તે અત્રે વિમોચન હાથ ધરાઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. સમયની વ્યસ્તતાને કારણે મહાનુભાવો આપણી વચ્ચેથી વિદાય લેશે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું. નવસારી કૃષિ યુનિવર્સિટી અને વસ્ત્ર મંત્રાલય ભારત સરકારના સંયુક્ત નેજા હેઠળ આયોજિત આ ભવ્ય કૃષિ મેળા 2024ના ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ અને ઉદ્ઘાટક એવા નવસારીની ઐતિહાસિક અને સંસ્કારી નગરીના
લોકલાડીલા સાંસદ અને ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના માનનીય કેબિનેટ મંત્રી શ્રી અત્રેથી વિદાય લઈ રહ્યા છે શ્રી સી.આર. પાટીલ સાહેબ. બુલંદ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. સમયની વ્યસ્તતા વચ્ચે પણ સાહેબે